અહીંયા બાજુમાં આવે છે અમર હોસ્પિટલ, એ અંદર જ આવેલી છે. અહીંયા નિઃશુલ્ક ફ્રી સેવા આપવામાં આવે છે આ હોસ્પિટલમાં. સામે ધજાના દર્શન કરી લ્યો બધા. હમણાં આપણે એ સાઈડ જાવું ત્યારે મંદિરના દર્શન તમને કરાવશું. અને આ બાજુ બાપુનું રહેવાનું મકાન છે, ઉપરની સાઈડ છે. બાપુ પોતે અહીંયા જ રહે છે, કરશનદાસ બાપુ. અત્યારે એકદમ મસ્ત મજાનું વાતાવરણ હોય અહીંયા. તમે લોકો બધા આવો છો તો બપોર પછીના ટાઈમ ને આવવાનું, અને 3-4 કલાકનો ટાઈમ લઈને આવો તો આરતીના પણ લાભ લઈ શકો છો. તો ચાલો આગળ મળીએ. અષાઢી બીજનો મેળો મિત્રો અહીંયા હોય છે ને, ત્યારે પગ દેવાની જગ્યા ના હોય, અને જે લોકો સેવામાં આવે છે એ લોકોને અહીંયા રૂમ આપવામાં આવે છે. સત્ય સનાતન, તો આ ટાઈપ મંદિર છે મિત્રો. ખૂબ જ મસ્ત મજાનું મંદિર અહીંયા આવેલું છે પરબધામમાં. ભેસાણ કે વિસાવદર આજુબાજુમાં આવો છો તો અચૂક અહીંયા પધારજો. અહીંયા આવીને તમને ખૂબ જ અપાર આનંદ મળશે. પાણીનો કુંડ છે અહીંયા, અને સામે આવેલું છે ગાડીનું પાર્કિંગ છે, જેમાં બાપુની ગાડી, કરશનદાસ બાપુની ગાડી હોય. અને બાપુ અહીંયા જ રહે છે ઉપર. અંદર તો વિડીયો ઉતારવાની મિત્રો પરમિશન નથી, પણ બારથી હું તમને બતાવી દઉં છું બધું. છે ને મિત્રો, મહેલ જેવો, મહેલ પણ ટૂંકો પડે એવું મંદિર છે અહીંયા પરબધામનું. એટલું મસ્ત કોતરણી કામ કરેલું છે, તો તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે અહીંયા મંદિરના પરાંગણમાં છું અત્યારે, પણ એટલી મજા આવે છે, ખૂબ જ આનંદ આવે છે.
હાલ પપ્પા હાલ એમ કરે છે શું આરતી લેવા માટે બેસી ગયા છે આ ગ્રાઉન્ડમાં કોઈને નથી બેસવા દેતા અત્યારે બધા લોકોને અહીંયા પાછળ જ વહી જવાનું હોય છે તો બધા ગોઠવાવા મળ્યા છે અને આગળ આ બેન આવે છે જે એ દિવ્યાંગ છે પણ તમે જોઈ શકો છો એનો જુસ્સો અહીંયા સુધી દર્શન કરવા આવી ચૂક્યા છે ચાલી નથી શકતા છતાં પણ અહીંયા આવી ગયા છે બધા ભાઈઓ બહેનો અહીંયા બેઠા છે જે આરતીના લાભ લેવા માટે બેઠા છે દર્શન કરવા માટે બેઠા છે તો હાલો મિત્રો અહીંયા આપણે દર્શન થઈ ગયા છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ અને જઈએ છીએ ઘેરે તો હાલો નવા વિડીયો આવતા રહે જોતા રહીજો તો હાલો બધાને હર હર મહાદેવ